આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સૌજી ચૌધરી. બૃહદ બનાસકાંઠા વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં મોટાભાગના લોકો ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં ખેડૂતો દ્વારા ખેતી કાર્યોને વેગ આપવામાં આવ્યો છે. હાલ આદ્રા નક્ષત્રના શુભ સમયગાળામાં ખેડૂતો મગફળી, કપાસ, બાજરી, જુવાર અને તલ જેવા પાકનું વાવેતર કરી રહ્યા છે. આ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થતાં ખેડૂતો નર્મદા આધારિત સિંચાઈ યોજનાઓ તેમજ ટ્યુબવેલના પાણીનો ઉપયોગ કરીને વાવેતર પૂર્ણ કરી રહ્યા છે. વરસાદની રાહ વચ્ચે ખેડૂતોમાં સારા ચોમાસાની આશા જોવા મળી રહી છે, જેથી ખેતી પાકોને પૂરતું પાણી મળી રહે અને સારું ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે. બનાસકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઉમંગભેર પ્રારંભ થયો છે. ડીસા તાલુકાના માલગઢ પરબડી પ્રાથમિક શાળા ખાતે વન અને પર્યાવરણ વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર 42 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ મધ્યાહન ભોજન શેડનું લોકાર્પણ પણ કર્યું હતું. વાવ થરાદ જિલ્લામાં થરાદના આઇકોનિક રોડ પર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને થઈ હતી. યોગ ફોર હેલ્ધી એજિંગ થીમ હેઠળ આયોજિત કાર્યક્રમમાં હજારો નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાવ થરાદ વિસ્તારમાં 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે થરાદના લુણાવા ગામેથી પ્રગતિપથ યાત્રાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ અને પાણીની સુવિધા માટે કરવામાં આવેલી કરોડોની જોગવાઈના કારણે આજે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત અંબાજી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સરકારની આયુષ્યમાન, ઉજ્જવલા, કિસાન સન્માન નિધિ અને જ્યોતિગ્રામ જેવી કલ્યાણકારી યોજનાઓની સફળતા અંગે વાત કરી હતી. થરાદ ખાતે રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બંધ કરી ખેતી ખર્ચ ઘટાડવા માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી. દાંતીવાડા સ્થિત સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. અધ્યક્ષે બનાસ બેંકના સફળ સંચાલન, એનપીએમાં નોંધપાત્ર ઘટાડો અને 7,000 કરોડ રૂપિયાના ટર્નઓવર માટે ચેરમેન અને નિયામક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લાની જીવાદોરી સમાનથી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ બનાસ બેંક સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે ખેડૂતો અને પશુપાલકોના આર્થિક ઉત્થાનમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે. બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું કે હાલમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 180થી વધુ એટીએમ અને 750થી વધુ માઇક્રો એટીએમ કાર્યરત કરાયા છે, જેનાથી છેવાડાના વિસ્તારો સુધી બેન્કિંગ સુવિધા સફળ બની છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ અપીલને અનુસંધાને હવેથી દર સોમવારે તમામ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે નો વ્હીકલ ડે એટલે કે વાહન મુક્ત દિવસ ઉજવવાનું નક્કી કરાયું છે. આ દિવસે યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યો કોઈપણ પ્રકારના ખાનગી વાહનનો ઉપયોગ કર્યા વિના કચેરી તેમજ કોલેજ આવશે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.